જામનગર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે। વરસાદથી શહેરીજનો પણ ખૂબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે અને આ વરસાદની જે ખેડૂતો રાહ જોતા હતા એ વરસાદ પણ મળવાથી ખેડૂતો પણ ખુશખુશાલ છે। જૂનાગઢના ગીર પંથકમાં બામણાસા ગામે બનાવવામાં આવેલ પ્રોટેક્શન વોલ તૂટી ગઈ હતી। ઓઝત નદીના વહેણના કારણે આ પ્રોટેક્શન વોલ તૂટી હતી। ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઓઝત નદી બે કાંઠે વહેતી થઈ છે। નદીમાં પૂર આવતા પ્રોટેક્શન વોલ તૂટી ગઈ હતી। આ પ્રોટેક્શન વોલ તૂટતા ખેડૂતોની હજારો વીઘા જમીનમાં ધોવાણ થઈ ગયું। ખેડૂતોએ ફેર વાવણી કરવી પડે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ। જમીનનું ધોવાણ થતાં ટૂંકા ગાળામાં ફેર વાવેતર થઈ શકે એવી પણ શક્યતા નથી। મગફળીનું મોટા પાયે વાવેતર બામણાસા ગામના ખેડૂતોએ કર્યું છે। ઓઝત નદી ઊંડી કરવાની ખેડૂતોની માંગ છે। અમરેલીમાં ધારી ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। ધારી શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, છતડિયા, મોરજર, જર, હુડલી સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। ખેડૂત વર્ગમાં રાહત થઈ છે। તો ભાવનગર જિલ્લાના અલંગ, ત્રાપજ સહિતના વિસ્તારોમાં મોડી સાંજના સમયે વરસાદ શરૂ થયો। જિલ્લાના ત્રાપજ સહિત વિવિધ વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ। તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ત્રાપજના વિવિધ વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। તો તાપીના છેવાડાના નિઝર તાલુકામાં 4 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। ખેતરોમાંથી બહાર પાણી વહેતું થયું હતું। તો બીજી તરફ નદી નાળાઓ પણ છલકાઈ જતા નિઝર ગામમાં પોલીસ લાઇનની આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવો થઈ ગયો। અમુક ઘરના ઓટલા સુધી પાણી ભરાઈ ગયું હતું। તો સંઘ પ્રદેશ દમણમાં ધોધમાર વરસાદ, 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ખારીવાડ વિસ્તારના રસ્તા પાણી પાણી થઈ ગયા। વાહન ચાલકો અને રાહદારીઓ પણ પરેશાન થયા હતા। તો ગીર ગઢડામાં છેલ્લા 3 કલાકથી અવિરત મેઘમહેર થઈ રહી છે। વહેલી સવારે 6 થી 8 સુધીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। તો હાલ પણ ધોધમાર વરસાદ ચાલુ છે। ગીર ગઢડાની ગલીઓમાં નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા હતા। સવારે 6 થી 8 સુધીમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ગીર ગઢડાના મોટા ભાગના ગામોમાં અવિરત વરસાદ થઈ રહ્યો છે, જેના પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। નદીઓ ગાંડીતુર બની છે અને રહેણાંક વિસ્તારો અને ગલીઓમાં પણ જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુક્કુ। हम एक एक पेड़ लगाकर जो हमारा हरित राज्य बनाने का सपना 31 मार्च 2026 तक है, हमारे पर्यावरण को साफ रखने के लिए, स्वच्छ रखने के लिए, उसके लिए मैं न्यूज़ 18 की टीम को बहुत बहुत शुभकामनाएं देता हूँ। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર। यार संभाल, પાણી ભરાયેલા છે। અહીંના મુખ્ય માર્ગો, ઘરો હજુ પણ પાણીમાં ગરકાવ છે। વરસાદી પાણી ઓસર્યા નથી। પાણી ભરાયેલા હોવાથી લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા હાલાકી પડી રહી છે। 2 દિવસથી જમવાનું બનાવી શક્યા નથી, તો કેટલાક ફક્ત મમરા ખાઈને ગુજરાન ચલાવી રહ્યા છે। પાણી ભરાયેલા હોવાથી કેટલાકે શરીરે ખંજવાળ પણ આવતી હોવાની ફરિયાદો કરી છે। આ સ્થિતિમાં કોઈ તંત્ર તરફથી ફરક્યું ન હોવાનો સ્થાનિકોનો દાવો છે। કૃષ્ણનગરી દ્વારકામાં આભમાંથી આફતનો ધોધ વહ્યા બાદ અહીં વરસાદ તો થંભી ગયો છે, પરંતુ મુશ્કેલીનો અંત નથી આવ્યો, કેમ કે વરસાદે તબાહી મચાવ્યાના 3 દિવસ બાદ પણ અહીં પાણી નહીં ઓસરતા લોકો હવે કંટાળ્યા છે। દ્વારકામાં 3 બત્તી ચોકથી રબારી ગેટ સુધીનો વિસ્તાર હજુ પાણીથી લથપથ છે અને અનેક રેસ્ટોરન્ટ, હોટલ, એટીએમ, બેંક, ટ્રાવેલ ઓફિસો હજુ પણ પાણીમાં ગરકાવ છે। ઘૂંટણસમાં પાણી ભરાયેલા હોવાથી લોકો પોતાના જ ઘરમાં પુરાયેલા છે। ઘર વખરી પણ ખૂટી પડતા લોકોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો। તો દ્વારકાના ભદ્રકાળી ચોક હજુ પણ પાણીથી ભરચક છે। આ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। લોકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। તો દ્વારકાના નાગેશ્વર વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદથી મહાદેવ પર જળાભિષેક થયો। ખુદ મેઘરાજાએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ગર્ભગૃહ સુધી વરસાદી પાણી પહોંચી ગયા।
દ્વારકાના કલ્યાણપુરના પણ હાલ બેહાલ થયા. કલ્યાણપુર પંથકમાં ફરી મેઘરાજાએ પધરામણી કરતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા. જામગઢકા ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ખેડૂતો ચિંતાતુર થયા. મગફળી સહિતના પાક પર ઊભો થયો ખતરો. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં નોંધાયો. ઉમરગામ અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારમાં ભારે વરસાદના કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. ઉમરગામના સંજાણ નજીકથી વહેતી વારોલી નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે. વારોલી નદી પર બનાવવામાં આવેલો ચેકડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. આથી નદીના પાણી ઉપરથી પસાર થઈ રહ્યા છે. વારોલી નદી કિનારાના વિસ્તાર અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે અને આવી જ રીતે ઉમરગામના અન્ય નદી નાળાઓ અત્યારે બંને કાંઠે વહી રહ્યા છે. ભારે વરસાદના કારણે ઉમરગામના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. 10 વાગ્યા સુધી 6 જિલ્લા સાવધાન. 6 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી. સુરત, નવસારી, વલસાડ, જામનગર, ભાવનગર, કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત. ઉમરગામ અને તેની આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી ઉમરગામના રસ્તાઓ પાણી થયા. વલસાડ જિલ્લાના ઉમરગામમાં ભારે વરસાદ બાદ નદી નાળા છલકાયા. વારોલી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો. મહારાષ્ટ્રમાં ઉપરવાસમાં ભારે વરસાદ બાદ વારોલી નદી બંને કાંઠે વહેતી થઈ. કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસ્યો વરસાદ. વલસાડ શહેરમાં પડ્યો ધોધમાર વરસાદ. શહેરના હાદસમાં તિથલ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. વલસાડના ઉમરગામમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ. ઉમરગામના છેવાડે આવેલા સોલ સુંબાના આદર્શનગર સોસાયટીમાં પાણી ભરાયા. રસ્તાઓ નદી બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. વલસાડના વાપીમાં ભારે વરસાદ. વાપીના સ્ટેશન રોડ, ચલા રોડ પર પાણી ભરાયા. વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાનીનો સામનો કરવા મજબૂર બન્યા. કેટલાક શોપિંગ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પણ પાણી ભરાતા વાહનો ડૂબ્યા. ખેડા જિલ્લામાં મેઘરાજાની પધરામણી. નડિયાદમાં ભારે પવન અને વીજળીના કડાકા બડાકા સાથે વરસ્યો વરસાદ. પવન સાથે વરસાદ થતાં વિઝિબિલિટી ઘટી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા પાણી. સતત ત્રીજા દિવસે ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં મેઘરાજાની પધરામણી. સોમનાથથી ત્રિવેણી સંગમ જતા રોડ પર વરસાદનું પાણી ફરી વળ્યું. ચાલુ વરસાદમાં દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો. ગીર સોમનાથમાં હિરણ ડેમના તમામ દરવાજા ખોલી દેવાયા. ડેમનું પાણી સીધું ત્રિવેણી સંગમ પહોંચ્યું. હિરણ નદીનું જળસ્તર વધતા ત્રિવેણી સંગમ પર પાણી જ પાણી જોવા મળ્યું. ત્રિવેણી સંગમ ઘાટ પાણીમાં ડૂબ્યો. દ્વારકાના ખંભાળિયાનો સિંહણ ડેમ ઓવરફ્લો. ઉપરવાસમાં વરસાદથી ડેમમાં નવા નીર આવ્યા. સલાયા સહિતના ગામોને પૂરું પાડે છે સિંહણ ડેમ પાણી. ડેમ ઓવરફ્લો થતાં મનમોહક દ્રશ્યો સર્જાયા. રાજકોટના ઉબલેટામાં ધોધમાર વરસાદથી રોડ રસ્તા પર પાણી વહેતા થયા. મોજીરા ગામ પાસેના મોજ ડેમની જળ સપાટીમાં વધારો. મોજ ડેમ 90% ભરાઈ જતા મોજ નદી કાંઠાના ગામો એલર્ટ પર. ગીર સોમનાથના વેરાવળમાં સતત 3 દિવસથી મુશળધાર વરસાદ પડતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ. શેરીઓ, ગલીઓ, જાહેર માર્ગો પર ફરી વળ્યા પૂરના પાણી. વેરાવળ શહેરના નજીકથી પસાર થતી દેવકા નદી તેમજ નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેતરોના પાણીમાં તરબોળ થયા. નેશનલ હાઈવે પર કેડસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ગીર સોમનાથ જિલ્લામાં 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ. વેરાવળ સોમનાથ જવાના હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા. હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો. સુરતના અડાજણ વિસ્તારમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. થોડીક જ વારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસ્યા. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી રસ્તા પર વહેતા થયા પાણી. બારડોલી નગરમાં વિવિધ વિસ્તારો જળમગ્ન થયા. ખાઉધર ગલી પાસે આવેલી દુકાનોમાં વરસાદી પાણી ભરાયા. ભારે વરસાદથી વાહન ચાલકોને પડી પારાવાર મુશ્કેલી. સુરત ગ્રામ્ય બાદ શહેરમાં પણ જામ્યો વરસાદી માહોલ. ધોધમાર વરસાદથી શહેરની ગલીઓમાં નદી જેવા દ્રશ્યો. રજાના દિવસે સાંજના સમયે વરસાદથી અનેક લોકોને પડી હાલાકી. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી. સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદથી પાણી વહેતા થયા. વરાછા રોડ પર આવેલા માતાવાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી.
સંઘ પ્રદેશ દમણમાં ભારે વરસાદ બાદ અનેક રસ્તાઓ પર પાણી ભરાયા. ખારીવાડ વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને પડી હાલાકી. દમણના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. વલસાડના ઉમરગામમાં ભારે વરસાદ બાદ તલાસરી રોડ પરની ઝરી ખાડી બની તોફાની. મહારાષ્ટ્રના કુરજા ડેમમાંથી પાણી છોડાતા ખાડીમાં પૂર આવ્યું. ખાડીના પાણી કોઝવે પર ફરી વળ્યા. કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત. ઉમરગામ અને તેની આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી ઉમરગામના રસ્તાઓ પાણી થયા. વલસાડ જિલ્લાના ઉમરગામમાં ભારે વરસાદ બાદ નદી નાળા છલકાયા. વારોલી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો. મહારાષ્ટ્રમાં ઉપરવાસમાં ભારે વરસાદ બાદ વારોલી નદી બંને કાંઠે વહેતી થઈ. કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસ્યો વરસાદ. વલસાડ શહેરમાં પડ્યો ધોધમાર વરસાદ. શહેરના હાદસમા તિથલ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. વલસાડના ઉમરગામમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ. ઉમરગામના છેવાડે આવેલા સોલસ્તુંબાના આદર્શનગર સોસાયટીમાં પાણી ભરાયા. રસ્તાઓ નદી બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. વલસાડના વાપીમાં ભારે વરસાદ. વાપીના સ્ટેશન રોડ ચલા રોડ પર પાણી ભરાયા. વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાનીનો સામનો કરવા મજબૂર બન્યા. કેટલાક શોપિંગ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પણ પાણી ભરાતા વાહનો ડૂબ્યા.